હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ. ચાલો આપણે 5 બ્લાઉઝ બનાવવાના આવ્યા છે કસ્ટમરના. તો મને થયું કે ચાલો તમારી સાથે વિડીયો શેર કરું. 1 2 અને આ ત્રીજું, આ 4 અને આ 5 બ્લાઉઝ આપણે આવેલા છે કસ્ટમરના. તો ચાલે આજે મારે તમારી સાથે વિડીયો શેર કરવો છે. 36ની સાઇઝનું બ્લાઉઝ બનાવવાનું છે, એટલે 1 મીટર કાપડ લીધેલું છે અસ્તર. તો ચાલો આપણે પહેલાં આ મરૂન કલરના બ્લાઉઝને તૈયાર કરશું. તો ફ્રેન્ડ્સ, પહેલાં હંમેશા અસ્તર ઉપર જ કટિંગ કરવું. તો પહેલાં આપણે અસ્તર લઈ લઈએ. 1 મીટર લીધેલું છે મેં, કારણ કે લાંબી બાંય કરવાની છે. એટલે આપણું બ્લાઉઝ આ ટાઈપ આપણું તૈયાર થશે. તો ચાલો આપણે એનું માપ પહેલાં લઈ લઈએ. મારે 14 ઇંચ લંબાઈ લેવાની છે, એટલે મેં 1 ઇંચ એક્સ્ટ્રા 15 લઈ લીધું છે અને 5.5 શોલ્ડર લીધેલા છે. શોલ્ડર તમારે જે માપ હોય એનાથી 1.5 ઇંચ માઇનસ કરીને લેવા. હવે 6 ઇંચ હું આર્મહોલ લઉં છું અને ચેસ્ટનું માપ હું 9 ઇંચ લઉં છું. 36ની સાઇઝ છે, એટલે એનો ચોથો ભાગ 9 થાય છે. પાંચ લૂઝિંગ લઉં છું અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન લઉં છું. તો નીચે તમારે કમરનો ભાગ હોય એનો ચોથો ભાગ લેવાનો છે. હું 8.5 લઉં છું. 1 ઇંચ હું ડ્રસ માસ માટે અને 1.5 ઇંચ સિલાઈ માર્જિન. તો ચાલો હવે પહેલાં એને આપણે જોઈન્ટ કરી દઈએ. મારે શોલ્ડર 7 છે, તો મેં એમાં 1.5 ઇંચ માઇનસ કરીને લીધેલું છે ફ્રેન્ડ. હવે આપણે 4 ઇંચનો માર્ક કરીને ત્યાં 10 માસ કરવાનો છે. 4 ઇંચ લંબાઈ લઈ અને ક્રોસમાં 1 ઇંચનો આપણે 10 માસ કરશું. જે આ ભાગ પાછળનો છે, ગળામાં આપણે 2.5 ઇંચ રાખશું અને લંબાઈ 4 ઇંચે હું 1 માર્ક કરીશ, કારણ કે હું મટકા આકાર આપીશ. તમારે પાછળ તો જેવી પેટર્ન કરવી એ કરી શકો છો. અને હું 4 ઇંચનો પટ્ટો નીચે રાખું છું. તમારે જેવડો પટ્ટો રાખવો એ એવડો તમે રાખી શકો છો. પાછળ ગળાને કોઈ માપ હોતું નથી, તમારે જેવું રાખવું એવું રાખી શકો છો. કે તમારે કવડો પટ્ટો રાખવો છે એ પ્રમાણે હોય છે. તો 1.5 ઇંચે માર્ક કરીને હું ગોળાકારનો આકાર આપી દઈશ, જેથી આપણું બ્લાઉઝ મટકા આકાર બનશે. પાછળ 1.5 ઇંચે માર્ક કરી અને ઉપરની સાઈડ 2.5 ઇંચ લેવાનું. 2.5 ઇંચથી ગોળ રાઉન્ડનો શેપ આપવાનો. આ પાછળના ભાગનો આર્મહોલ છે. તો આપણો પાછળનો ભાગ હવે તૈયાર થઈ ગયો છે. તો ચાલો પહેલાં આપણે એને કટિંગ કરી લઈએ. જો પાછળનો ભાગને આપણે કટિંગ કરીને લઈ લીધું છે. હવે આપણે આગળના ભાગમાં કટિંગ કરવાનું છે. તો પહેલાં જે પાછળનો ભાગ છે એ સેમ આપણે દોરી લેવાનો છે. આપણે સેજ હૂકનું રાખી અને પછી આપણે દોરવાનું છે. હૂક પટ્ટીનું 5 ઇંચ રાખીને પછી જ આપણે દોરવાનું છે. તો આપણે દોરી લીધું છે. હવે આપણે
ગળું આપણે આગળના ભાગમાં આપણે 6 ઇંચ રાખવું છે. આગળ પણ તમે 1 ઇંચ રાખીને ગોળ રાઉન્ડનો શેપ આપી શકો છો અને પાછળ પણ 1 ઇંચનો માર્ક કરીને આર્મહોલને પણ આપણે ગોળ રાઉન્ડનો શેપ આપી દઈશું. હવે 10 માસ લેવાનું છે, જે હું 3.25 આમ હું 10.5 લઉં છું, એટલે 10.5 તમે 10 માસ કરશો. 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે એ ફક્ત પફ માટે છે. હવે 2 ઇંચ આપણે બે સાઈડ લેવાનું છે અને પ્રિન્સીસ કટનો શેપ આપવાનો છે. હવે આર્મહોલમાં આપણે 1 ઇંચ રાખીને ત્યાં પ્રિન્સીસ કટનો શેપ આપી દેવાનો છે. હવે આપણે 1/2 ઇંચ આપણે ઉપર લેવાનું અને 2 ઇંચ કાપડ આપણે નીચેના ભાગમાં લેવાનું છે, કારણ કે આપણે પ્રિન્સીસ કટમાં આપણે 2 ઇંચ લીધું છે એ એક્સ્ટ્રા કાપડ આપણે લઈ લેવાનું છે. હવે આપણે જે 1 ઇંચ નીચે લીધું છે એને ક્રોસમાં જોઈન્ટ કરી દેવાનું છે, કારણ કે એ ફક્ત ને ફક્ત પફ માટે છે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈશું. આગળ આપણે 3.25 રાખી અને 10 માસનું માપ લીધેલું છે અને ઉપર તમારે જે ચેસ્ટનું માપ આવે એ પ્રમાણે તમે લઈ શકો છો. મેં 10 ઇંચે માર્ક કરેલું છે. હવે આપણે ગળાનું કટિંગ કરી લઈશું. હવે પ્રિન્સીસ કટનું કટિંગ કરશું. ચાલો, આપણે પ્રિન્સીસ કટનું કટિંગ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે પાછળના ગળાના ભાગને આપણે કટિંગ કરવાનું બાકી છે. એનું કટિંગ કરી લઈએ પહેલાં, પછી આપણે બધું કાપડ આરે જોઈન્ટ કરવાનું છે. તમે ટ્યુબ લાવીને પણ જોઈન્ટ કરી શકો છો કાપડ, પણ મેં સિલાઈ મારીને તૈયાર કરી દીધા છે બધા, કારણ કે હું બધું બતાવીશ તો વિડીયો બહુ મોટો થઈ જાય છે ફ્રેન્ડ્સ. એટલે મેં બધા જોઈન્ટ કરી લીધેલા છે અસ્તર સાથે, અને પાછળનો ભાગ પણ આપણે જોઈન્ટ કરી દીધો છે. પલટાવીને સિલાઈ મારી અને પછી ઉપરથી બીજી સિલાઈ મારીને આપણે જોઈન્ટ કરેલું છે અહીંયા. તો હવે આપણે એને પહેલાં પ્રિન્સીસ કટને જોઈન્ટ કરશું. આવી રીતે રાખી અને સિલાઈ આપણે મારવાની છે. ઉપરા ઉપર 2 રાખી અને ફ્રેન્ડ્સ એક ખાસ કે એ કોઈ કાપડ ખેંચવાનું નથી, નીચેનું કે ઉપરનું કોઈ પણ કાપડ ખેંચાવવું ન જોઈએ, જેથી ફિનિશિંગ એકદમ બરાબર બેસી જાય છે. એક સિલાઈ મારી દીધી છે. હવે આપણે ઉપરથી બીજી સિલાઈ મારશું, જેથી આપણું એકદમ ફિનિશિંગ આવી જાય છે. જોયું ફ્રેન્ડ્સ, આપણે કેવું ફિનિશિંગ બેસી ગયું છે. તો બીજી સાઈડ પણ આપણે એ જ ટાઈપનું આપણે સિલાઈ મારીને તૈયાર કરી દઈશું પ્રિન્સીસ કટને. તો આપણે બીજી સાઈડ પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે હૂક પટ્ટી કરવાની છે. હૂક પટ્ટીની એક સાઈડમાં આપણે સિલાઈ મારી દીધી છે અને બીજી સાઈડ પલટાવી અને એક સિલાઈ મારી દેવાની, જેથી તમારે હૂક પટ્ટી બનાવતા સહેજ પણ વાર નથી બેસી લાગતી. હવે આપણે નિશાન પ્રમાણે આપણે હૂક પટ્ટી પેક કરવાની છે.
આપણે 6 હૂક આવશે એનું માપ લઈને આપણે હૂકના બનાવી દેવાનું છે. હવે આપણે બીજી સાઈડ પટ્ટી ફિટ કરવાની છે. તો બીજી સાઈડ પણ આપણે પટ્ટી ફિટ કરી દીધી છે. તો હવે આપણે 10 માસને પણ સિલાઈ મારી દઈશું. આપણે 10 માસની સિલાઈ મારી દીધી છે. હવે આપણે શોલ્ડરેથી જોઈન્ટ કરવાના છે. બે સાઈડ બે એક સરખા રાખીને જોઈન્ટ કરી દેવાના છે. તો આપણે બે સાઈડ જોઈન્ટ કરી દીધા છે. તો હવે આપણે બાયનું કટિંગ કરીએ. બાયની લંબાઈ મેં 11 લીધેલી છે. હવે 3 ઇંચે એક માર્ક કરવાનું, તે સીધું લાઈન ડ્રો કરી દેવાની અને 9 ઇંચે માર્ક કરવાનું છે. ફ્રેન્ડ્સ, મારે કાપડ ઘટે છે, 2.5 ઇંચે માર્ક કરીને રાઉન્ડ શેપ આપવાનો છે બાઉનો. મારે કાપડ થોડુંક ઘટ્યું છે પણ એ હું બાદમાં ચડાવી દઈશ. તો તમારે બાયુને જેટલી લંબાઈ રાખવી એટલી રાખી શકો છો, પણ ઉપરના ભાગથી 3 ઇંચે પહેલાં માર્ક કરી અને ગોળ રાઉન્ડનો શેપ આપવો. હવે આપણે 5 ઇંચે મોરીનું માપ લેવાનું છે અને 1.5 ઇંચ સિલાઈ માર્જન. તો હવે આપણે એનું કટિંગ કરીને કાપડ ઘટે છે એ છડાવી દઈશું. 1.5 ઇંચ મારે કાપડ ઘટે છે, તો પહેલાં આપણે કટિંગ કરી લઈએ. બાયુનું કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે આગળના ભાગનું આર્મહોલનું પણ કટિંગ થોડુંક કરી લેવાનું છે આગળના ભાગનો. તો હવે આપણે એને કાપડ ચડાવી દઈએ. ફ્રેન્ડ્સ, મેં 2 કાપડ ચડાવી દીધા છે. જે ઘટતું હતું તે પણ કાપડ ચડાવ્યું અને અસ્તર પણ ચડાવી દીધું છે. બ્લાઉઝનું કાપડ ચડાવીને બાયું કમ્પ્લીટ કરી છે. બે સાઈડ એક સરખું કરી અને પહેલાં માર્ક કરી લેવાનો અને શોલ્ડરે ફિટ કરી દેવાનું. આવી રીતે કરશો તો બાય ક્યાંય પણ આગળ પાછળ શોલ્ડરમાં થશે નહીં. અને એક ખાસ કે કાપડ ખેંચવાનું નથી, ઉપરનું કે નીચેનું એ કોઈ કાપડ ખેંચવાનું નથી આપણે. તો આપણે 2 બાજુ સિલાઈ મારી દીધી છે. હવે તો આપણે હવે 1.5 ઇંચ સિલાઈ માર્જન લીધું છે, એની ઉપર આપણે સિલાઈ મારી દઈશું. તો આપણે ફિટિંગની સિલાઈ મારી દીધી છે. ચાલો જોઈ લઈએ આપણું બ્લાઉઝ કેવું બન્યું છે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોયું ફ્રેન્ડ્સ, થેન્ક યુ. આપણું બ્લાઉઝ તૈયાર.